ભાષા સજ્જતા. બાળ દોસ્તો, હવે આપણે માતૃભાષાનું મહત્વ જાણીએ. વિચારોના આદાન પ્રદાનના સાધન તરીકે માતૃભાષા. વિચાર, લાગણી, સંદેશાની આપ-લે માતૃભાષા દ્વારા જ સરળતાથી શક્ય બને. જીવન વ્યવહારમાં વિચારોનું આદાન પ્રદાન એટલે કે પ્રત્યાયન જરૂરી છે. આ વ્યવહાર માતૃભાષા સહજ અને સરળ રીતે થઈ શકે છે. તેથી માતૃભાષાનું ઘણું મહત્વ છે. આમ માતૃભાષાનું શિક્ષણ જીવનને અસર કરે છે. પોતાના વિચારો સરળતાથી, સચોટતાથી, સ્પષ્ટતાથી સામા માણસ સમક્ષ રજૂ કરે અને તે જ પ્રમાણે સામા માણસના વાણી વ્યવહારને સમજે. આ બંને બાબતો સફળતાથી સિદ્ધ કરે તે માટે માતૃભાષાનું શિક્ષણ જરૂરી છે. સુપેરે શિક્ષિત વ્યક્તિ વિનય વિવેકપૂર્વક શિષ્ટમાન્ય ભાષાનો ઉપયોગ કરશે અને તેવો આગ્રહ પણ રાખશે. શ્રાવ્ય સ્વરૂપ ઉપરાંત દ્રશ્ય સ્વરૂપનું શિક્ષણ મેળવીને વ્યક્તિ વાંચન અને લેખન દ્વારા વિચારોનું આદાન પ્રદાન કરવા શક્તિમાન બને છે અને અર્થપૂર્ણ અને સફળ જીવન નિભાવી શકે છે. રવિન્દ્રનાથ ટાગોરે માતૃભાષાને માતાના દૂધ સાથે સરખાવી છે. શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા. માતૃભાષા એ શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા વગેરે સાક્ષરી વિષયોનું જ્ઞાન મેળવવામાં માતૃભાષા ચાવીરૂપ છે. માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણ જગતમાં સિદ્ધિ મેળવી શકે છે. અભિવ્યક્તિના સાધન તરીકે માતૃભાષા. અભિવ્યક્તિ એ માનવ સહજ જરૂરિયાત છે. કોઈ પણ વ્યક્તિ અભિવ્યક્તિ કર્યા વિના રહી શકતી નથી. પછી તે વાતચીત હોય, સંવાદ હોય, ભાષણ હોય, વર્ણન હોય, કથા હોય કે વ્યથા હોય. શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધાઓ, કાવ્ય પઠન, કાવ્યગાન, નિબંધ લેખન, ચર્ચા, સાર લેખન જેવી પ્રવૃત્તિઓમાં માતૃભાષા દ્વારા જ અભિવ્યક્તિનો વિકાસ સાધી શકાય છે. સામાજિક સાંસ્કૃતિક વારસાની ચાવી તરીકે માતૃભાષા. સામાજિક સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી માતૃભાષા છે. જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેની માતૃભાષા દ્વારા જ પુસ્તકોમાં જળવાયેલ છે. તેને જાણવા, સમજવામાં, ચિંતન, મનન, સંશોધન કરવામાં માતૃભાષાનું જ્ઞાન જ સફળ નીવડે છે. આમ માતૃભાષાનો વિકાસ કેળવ્યા વિના માણસ પાંગળો રહે છે. બાળ દોસ્તો, હવે આપણે માતૃભાષાના શિક્ષણના ઉદ્દેશ્યો જાણીએ. શ્રવણ, કથન, વાંચન અને લેખન માતૃભાષાના 4 પાયાના કૌશલ્યો છે. બાળ દોસ્તો, આપણે ભાષા શીખ્યા છીએ એમ ત્યારે જ કહેવાય જ્યારે તે ભાષામાં વ્યક્તિ સાંભળીને સમજી શકે, બોલી શકે, વાંચી શકે અને લખી શકે. ભાષા દ્વારા પ્રત્યાયન એટલે કે આદાન પ્રદાન થાય તે ઘણું જ મહત્વનું છે. દાખલા તરીકે 2 માણસો મળે છે. એક પૂછે છે કે ભગવાનના કરમાં શું છે? બીજો કહે છે કે ભગવાનના કપડાં સુંદર છે. અહીં તમે જોશો તો આ બંને વચ્ચે પ્રત્યાયન થયું છે તેમ કહેવાય? ના, ન કહેવાય. કેમ કે અહીં બંને કશુંક બોલે છે, કશુંક સાંભળે છે. બંનેના વાક્યો વ્યાકરણની દ્રષ્ટિએ સાચા છે, ઉચ્ચારણ પણ યોગ્ય છે, છતાં પ્રત્યાયન નથી થતું. કેમ? કેમ કે અહીં ક્યાંક કશુંક ખૂટે છે. આવું તો અન્ય ભાષાભાષીઓ વચ્ચે પણ થવું વધુ સંભવ છે. એટલે કે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે પહેલા સાંભળીને સંદર્ભમાં સમજવાનું, યોગ્ય શબ્દોની પસંદગી કરવાનું અને પછી અસરકારક રીતે બોલવાનું.
પણ અહીં આ બંને વચ્ચે થયેલા પ્રત્યાયનમાં તો પૂછનારે ભગવાન એ ઈશ્વરના અર્થમાં કહ્યું છે. કર એ હાથના અર્થમાં પ્રયોજાયેલો શબ્દ છે, જ્યારે સાંભળનારે ભગવાન શબ્દનો સંબંધી ભગવાન એટલે કે સંબંધી ભગવાન ભાઈ, કર્માને બદલે કપડા અને શુને બદલે સુંદર એવો અર્થ કર્યો હશે અને એ રીતે વાક્યનો અર્થ સમજ્યા હશે. આમ અહીં પ્રત્યાયન યોગ્ય રીતે થયું નથી એમ કહેવાય. આમ આ રીતે માતૃભાષાના 4 પાયાના કૌશલ્યોની અવગણના કરવી પાલવે તેમ નથી.